પૈસા ઉઘરાણીના કારણે લોકો આત્મહત્યા કરે છે એવી વાતો આપણે અવારનવાર સાંભળીએ છીએ, પરંતુ જો પૈસા આપનાર વ્યક્તિ જ ત્રાસ, ધમકી અને માનસિક અત્યાચારનો ભોગ બને અને અંતે જીવન ટૂંકાવે તો એ ઘટના સમાજ અને કાયદો વ્યવસ્થા બંને માટે લાલ નિશાન સમાન છે. વાવ થરાદમાં સામે આવેલી ઘટના એવી જ ચોંકાવનારી છે, જ્યાં પૈસા લીધા પછી પરત ન કરનારા 18 લોકોના ત્રાસથી એક યુવક મોતને ભેટ્યો હોવાનું આક્ષેપોએ સમગ્ર પંથકને હચમચાવી દીધો છે. આવો વિગતે વાત કરીએ આ મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. વાવથરા જિલ્લામાં આરિફ ફકીર નામના યુવકે આપઘાત કરતા અનેક ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. પરિવારના આક્ષેપ મુજબ આરિફ ફકીરે અનેક લોકોને વ્યાજ પર પૈસા આપ્યા હતા, પરંતુ પૈસા પરત માંગતા જ તેની સાથે સતત મારપીટ કરવામાં આવતી હતી, ગાળો બોલાતી અને હદ તો ત્યાં સુધી પહોંચી ગઈ કે તેની બહેન અને દીકરીને ઉપાડી લેવાની ધમકીઓ આપવામાં આવતી હતી. પરિવાર કહે છે કે સતત માનસિક દબાણ અને ભયના વાતાવરણમાં જીવતા જીવતા આરિફ સંપૂર્ણપણે તૂટી ગયો હતો. 2 દિવસ પહેલા તેણે થરાદના નાગરા પુલ પાસે આવેલી મુખ્ય કેનાલમાં ઝંપલાવ્યું હતું, જેના બાદ ફાયર વિભાગે શોધખોળ શરૂ કરી અને અંદાજે 48 કલાક પછી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટના ત્યારે વધુ ગંભીર બની જાય છે જ્યારે મૃતક પાસેથી એક સુસાઇડ નોટ મળી આવે છે, જેમાં સ્પષ્ટ રીતે 18 લોકોના નામ લખેલા હોવાનું પરિવાર જણાવી રહ્યો છે. સુસાઇડ નોટમાં લખ્યું હોવાનું કહેવાય છે કે આ નામ દર્શાવાયેલા લોકો પાસે પૈસા માંગવાના કારણે તેને સતત પરેશાન કરવામાં આવતો હતો અને તેના મોત માટે તેઓ જવાબદાર છે. પરિવારનો આક્ષેપ છે કે આરિફને જીવવાની ઈચ્છા હતી, પરંતુ જે પ્રકારનો ત્રાસ આપવામાં આવી રહ્યો હતો તેનાથી બચવાનો કોઈ રસ્તો તેને દેખાતો ન હતો. સાંભળો પરિવારે શું કહ્યું. મારા બનેવીને માહિતી મળતા કેનાલ ઉપર અમે પહોંચી ગયા અને અમારા ભોણીએ અમને ફોન કર્યો કે કેનાલ ઉપર બનેવી પડી ગયા. મારા બનેવી થાય છે આરિફ શાહ, રહેમાન શાહ ફકીર. એમની જોણ થતાં અમે ત્યાં પહોંચ્યા. ત્યાં અમને 2 મોબાઈલ અને સુસાઇડ નોટ મળી અને વારંવાર મારા બનેવીને ટોર્ચર કરવામાં આવતા. મારા બનેવીએ પૈસા આપેલા લેવા સારું એ લોકોએ ધમકી આપતા, બેન દીકરીની ઉપાડવાની ધમકી આલતા, છોકરાની ધમકી આલતા, ઘરેથી લઈ જતા, કલાક બહાર લઈ જતા અને આવતા એટલે ગાલ ઉપર સોજા જેવું આવતું. નાહીને આવતા તો મારી બેને જોયું કે મોઢામાં પટ્ટાના નિશાન હતા અને મારકૂટ કરતા, અને આના કારણે મારા બનેવીએ જીવ ગુમાવ્યો. શું ચિઠ્ઠી મળી આવે છે? ચિઠ્ઠીમાં કેટલા લોકોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? ચિઠ્ઠીમાં 18 જેવા લોકોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે લોકો પૈસા લેવાના છે એ લોકો આમને પૈસા લેવાના છે એ લોકોનો જ ત્રાસ હતો. અમુક લોકોએ પૈસા આપ્યા છે એ લોકોએ આમની મદદ કરી છે, પણ જે પૈસા લેવાના છે એ લોકોનો જ ત્રાસ હતો. પૈસા એ લીધેલા છે ને આપતા એ નતા. શું માંગ છે તમારી? ફરિયાદ દાખલ કરવામાં આવી? ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને માંગ છે કે સરકારશ્રી અમને પૂરો ન્યાય આપે એવી આશા છે. આ ઘટના માત્ર એક આપઘાતની નથી, પરંતુ એક ગંભીર સામાજિક ચેતવણી છે. સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે વ્યાજખોરો લોકો પર અત્યાચાર કરે છે, પરંતુ અહીં સ્થિતિ ઉલટી છે. પૈસા આપનાર જ ભય અને દબાણનો શિકાર બન્યો છે. સવાલ એ છે કે જો આટલી મોટી સંખ્યામાં લોકો ત્રાસ આપવામાં આવતો હોય તો પોલીસ સુધી આ વાત કેમ પહેલાં પહોંચી નહીં, અને જો પહોંચી હતી તો સમયસર કાર્યવાહી કેમ ન થઈ? શું હવે કોઈ વ્યક્તિ પોતાના હકના પૈસા માંગતા પહેલાં પણ પોતાના જાનનું જોખમ વિચારે? હવે જોવાનું રહ્યું કે પોલીસ તપાસમાં શું ખુલાસા થાય છે, સુસાઇડ નોટમાં નામ આવેલા લોકો સામે ક્યારે અને કેવી કાર્યવાહી થાય છે, અને પરિવારને સાચો ન્યાય મળે છે કે નહીં. તમારું શું મંતવ્ય છે આ મામલે? તેમને કમેન્ટ કરીને જણાવો, અને આવા વિગતવાળા સમાચાર માટે સમાજની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.